વેલકમ બેક। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત થયું છે। અરવલ્લીના ઢેકવા ગામે 3 વર્ષના બાળકનું મોત થયું। હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી બાળક સારવાર હેઠળ હતો। શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુઆંક 6 ને પાર પહોંચ્યો છે। તો ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે। હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના 8 કેસ નોંધાયા છે। રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે। અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થયા છે, જ્યારે કે 2 બાળકો સારવાર હેઠળ છે। તો હિંમતનગર સિવિલમાં આજે વધુ એક શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણવાળા બાળકનું મોત થયું હોવાનું માલુમ પડી રહ્યું છે। મેઘરજના ઢેકવા ગામના 3 વર્ષીય બાળકનું મોત થયું છે। ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા જે વાયરસ છે તે બાળકોમાં ફેલાવાની શક્યતા વધારે રહેતી હોય છે। 14 વર્ષ સુધીના બાળકોમાં તે વાયરસ ફેલાવાની શક્યતા છે તે વધારે રહેતી હોય છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ક્ષિતિજ, ચાંદીપુરા વાયરસનો કેર દિવસે અને દિવસે વધતું જઈ રહ્યું છે, તો આ સાથે એક બાળકનું મોત થયું હોવાના સમાચાર, શું વિગતો? ધોની, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે। અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં કુલ 8 કેસ નોંધાયા છે। 8માંથી 6 બાળકોના મોત નીપજ્યા છે, જેમાં મેઘરજના ઢેકવા ગામના, અરવલ્લી જિલ્લાના મેઘરજના ઢેકવા ગામના 3 વર્ષીય બાળકને હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીઆઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આ બાળકનું પણ મોત નીપજ્યું છે। ઉલ્લેખનીય છે કે કેસ વધતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના જે અસરગ્રસ્ત બાળકો હોય, જે ભોગ બન્યા હોય, તે બાળકો માટે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। તે લોકોને તમામ સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ એક પછી એક કેસ વધતા અને બાળકોના મોત થતા હવે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। જી આભાર ક્ષિતિજ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।